માનનીય ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યને અને દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ઘટે અને સાયબર ક્રાઇમથી લોકો સિક્યોર થાય એ બાબતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું અને ગુજરાત રાજ્ય દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલ છે, જેમાં એટીએમ તથા ચેક વિડ્રોથી જે ખાતા ધારકો દ્વારા આ સાયબર ફ્રોડના પૈસા વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય ચેક અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતી, જેમાંથી વાવ-થરાદ જિલ્લામાં 74 જેટલા જે એટીએમ અને એટીએમથી વિડ્રો કરનારની વિગત મળી હતી અને 5 જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલ હતી. જે વિગત આધારે આઈજીપી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવ-થરાદની ટીમ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું અને બેંકો પાસેથી જે વિગતો મેળવી આ જે 74 એકાઉન્ટ ધારકો અને 5 જે એટીએમથી વિડ્રો કરનાર 74 છે અને 5 ચેકથી વિડ્રો કરનાર છે, જેઓની વિગત મેળવવામાં આવેલ હતી, જેમાંથી 27 જેટલા એકાઉન્ટ મળી આવેલા હતા અને 27 જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરતા વાવ પોલીસ સ્ટેશનમાં એક CR નંબર 499/25 BNSની કલમ અને IT એક્ટની કલમો મુજબ તેમજ CR નંબર 500/25 BNS અને IT એક્ટની કલમો મુજબ 2 ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતા, જેમાં ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત, શિવાભાઈ શામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ શામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ નાઓ વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં 662-51/2025 અને જેમાં BNS અને IT એક્ટ મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર, પરશુભાઈ સુજાભાઈ ભાંડ અને વિક્રમ રાજપૂત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં 2 આરોપી અને થરાદના ગુનામાં 1 આરોપી. આગળ જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહેલ છે કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ હાથ ધરવામાં.